500 યુનિટ હોય કેવી રીતે? અને જો ખરેખર આ વિવાદ આવતો જ હોય, હું મહિપતસિંહ બાપુ વખતથી ને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગનું કામ કરું છું. મને બહુ સારો એવો સપોર્ટ હતો, આ પરિવાર તરફથી સારો એવો સપોર્ટ હતો. બોલો હનુમાન દાદા કી. હું તો બોલી શકું, તમે મેં અપેક્ષા રાખી એ બધું કઈ નહીં બોલું તો મને માફ કરજો. એનું કારણ છે આપણા ભાઈને આપણે છોડાવવાનો છે. આપણે સમાજના 18 વર્ષના મહિલા દીકરા માટે તમે જો અત્યારે એક નાનું ટેબલ હોય ને, આપણે જમતા હોય ઘરે, એવા ટેબલ ઉપર ચડી બેઠો છું. નથી અહીંયા ડાયસ, નથી કોઈ મહેમાન, નથી કોઈ પત્રિકા, નથી કોઈ નિમંત્રણ, નથી કોઈ આમંત્રણ, અને છતાંય તમે બધા ક્યાં આવ્યા? એ સરકારને તમારું માનવું એટલા માટે પડે કે નહીં નિમંત્રણ, નહીં આમંત્રણ, નહીં સ્ટેજ, નહીં ડાયસ, નહીં મહેમાન, નહીં આગેવાન, અને સ્વયંભૂત આગેવાન તમારા મારા જેવા તમારી વચ્ચે ઉભા છે. તો સરકારને હું તમારા વતી નિવેદન અને વિનંતી કરું છું કે સરકાર, અમારા ભાઈ અનુસિંહ 21 વર્ષ સજા ભોગવી છે. એ બાદ બાકી કરો, પેરોલ લીધો 18 વર્ષ સજા ભોગવી છે. તો અતુલભાઈ બધી વાત કરી એટલે રિપીટ કરવા નથી માંગતો. અમારા ભાઈ 2014 માં છૂટવો જોઈએ, 17 માં છૂટવો જોઈએ, 18 માં છૂટો તો તમને વાંધો શું છે? 21 વર્ષ કર્યા છે. વાંધો જેને હોય એ આવો ને, નથી છૂટવા દેવા. તો તમે લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં ભેગા થયા છો, તો તમે અનુરસિંહનો સમર્થનમાં આવ્યા છો. એક આવી મારા વિડીયોમાં કીધું હતું કે અનિલસિંહભાઈનું ઋણ ચૂકવવું હોય તો અનિલસિંહભાઈ તો ઠીક, તમને મહિપતસિંહ બાપુની વાત કરું ને, તો આ આઝાદી મળ્યા પછી આ ધરતી ઉપર 2 વાર કોઈ અપક્ષમાં છૂટાણો એવો મહિપતસિંહ જાડેજા છે. મહિપતસિંહનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી, અને એકનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. એનું કામ ઈ નામ છે, એનું કર્મ ઈ ધર્મ છે, અને ધર્મ અને સત્ય સાથે રહે છે. એનું નામ છે અનિલસિંહ. એ ત્યાગ, બલિદાન, આત્મસમર્પણની મૂર્તિ છે. સમાજ માટે, અન્ય સમાજ માટે તો જ આટલા ધર્મગુરુ આવ્યા હોય, આટલા બહેનો આવ્યા હોય, આટલા સમાજ તમે જુઓ તો ખરા. એક કેમેરો આમાં જવા દેજો, મકાન ઉપર, ચારે બાજુ બિલ્ડિંગ ઉપર જવા દેજો. અને હવે તમે ચિંતા કરતા નહીં. આ ભગવતીની કૃપા, હું હનુમાનજીનો જમાઈ છું. અમાર મામા છે, મામા. આ જેઠોના વંશજો છે એ હનુમાનજીના છે, એનો જમાઈ હું છું. તો હું તો સાચું જ બોલું ને. નકર હનુમાન દાદો પ્રસન્ન ન થાય. અને પાછામાં મૂકવા હનુમાન દાદા આવ્યા હતા, અને શંકર ભગવાન સોમવારે લેવા આવ્યા હતા. એ પાછામાં હું સમાજ માટે ગયો હતો, અને પાછામાંથી સમાજ જ મને પાછો બહાર આવ્યા. અને તમને સલામ કરું છું, સલામ. સમાજની પરીક્ષા ન લેવાય, પણ મારા હનુમાન દાદાએ, ભોળા દાદાએ લઈ લીધી કે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ એની જાડેજા તમારી હારે છે. એટલે સરકારે મને ક્લીન ચીટ આપી દીધી, અને રિયોગ કરી છોડી દીધો. એટલે તમારો પાઘડી નથી પહેરી, અને ટોપી ઉતરી ભગતસિંહની ટોપી છે. વંદન કરું છું, પ્રણામ કરું છું. સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છો તો આજ આભાર પણ તમારો માની લઉં છું. તો આજે આપણે જે મળ્યા છીએ, આ તમારા માથા, આ તમારી સંખ્યા, તમામ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી. અરે મારા નામ નથી લેવા, મને એટલા બધા માણસોના ફોન આવ્યા. આ તમે માનો 500 રૂપિયા ખર્ચી, 1000 રૂપિયા ખર્ચી, અરે 200 માંથી આવ્યા છે. જોડિયામાંથી, ધ્રોળમાંથી, જામનગરમાંથી, અરે કંડોળામાંથી સાઉન્ડ સિસ્ટમ આવી છે. કંડોળા રાજપૂત સમાજને મોકલી છે. અહીંયા સાઉન્ડ સિસ્ટમ નહોતી, સ્ટેજ નહોતું, કશું જ નહોતું. એટલે કહેવાનો મતલબ એ છે, વધારે વાત નહીં કરી, આપણું ટેલર છે. બાકી આપણે જે પિક્ચર બનાવવાના છે એ કાર્યક્રમ ચાલુ રહે. એ હું તમને બાપના બોલથી આજે વચન આપી દીધું, હનુમાનની સાક્ષીમાં. પૂરી તાકાતથી સમાજની સેવા કરીશ, કરીશ અને કરીશ. બોલીશ, બોલીશ અને બોલીશ, પણ સત્ય બોલીશ, સત્યમાં જય દે. બોલો એકવાર ભારત માતા કી, શાસ્ત્ર ધર્મ કી, હનુમાન દાદા કી. આભાર માનું છું ક્ષત્રિય સમાજ કરતા તમારો વધારે, કે તમે જે અનુભાઈને જે ખરેખર ઋણ ચૂકવવા માટે અને દિલ અને લાગણીથી આવ્યા છે. બરાબર છે? એટલે માણસને સંખ્યા કરવા માટે, ભીડ કરવા માટે બસો બાંધવી પડે. આ તો પોતાની બસો, પોતાની ગાડીઓ, અને બધા સમાજના આગેવાનો અહીંયા બોલ્યા 2 મિનિટ.
એટલે મેં તો 5 મિનિટ એટલે લીધી કારણ કે મારો કાલનો વિડીયો હજી મેં 2 વખત મૂક્યો હતો અને તમે ખરેખર સાબિત કરી દીધું જે મારું સપનું હતું એ તમે પૂરું કર્યું અને તમારું સપનું પૂરું કરીશ બાપના બોલથી હનુમાન દાદાના છોકરા વિનંતી કરું કે 2 મિનિટમાં જ આપનો શુભ સંદેશો પાઠવજો. સર્વપ્રથમ અહીંયા પધારેલ સર્વ સમાજનો ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને મારા ક્ષત્રિય સમાજને એક વિનંતી કે સાહેબ તમારે અને મારે 1 રૂપિયાનું દાન કરવું હોય ને તો વિચારવું પડે સમગ્ર સમાજની માતા બહેનો માટે 71 કરોડ રૂપિયાનું દાન વૈભવથી દીવાનું કરી શકે સાહેબ. યાદ રાખજો સાહેબ. આપણે જામગંડોળાની અંદર ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે જ્યારે આપણે સંકુલ બનાવવાની હતી અને ભાડાની વાત થઈ ત્યારે અનિરુદ્ધસિંહભાઈ પછી જાડેજા સાહેબ આ સમાજના એવા સુરવીર છે એમની માટે એકવાર ક્ષત્રિય સમાજને વિનંતી એક નારો લગાવી નાખજો. જય રાજપૂતાના. એમને ખબર પડી અને સાહેબ કરોડો રૂપિયાની જમીન એમને આ સમાજને દાન આપી તો સર્વ સમાજનો ખૂબ ખૂબ આભાર અને સરકારશ્રીને પણ વિનંતી કે આની અંદર યોગ્ય ન્યાય થાય અને હવે પછી આગળની અંદર જો જરૂર પડે તો દરેક તાલુકે દરેક જિલ્લે આપણે આવેદન દેવાની પણ તૈયારી રાખજો. જય માતાજી. જય શ્રી રામ. બધા ક્ષત્રિયો અને 18 વરણ જ્યારે અહીંયા ભેગા થયા હોય અને એ પણ અનિરુદ્ધજીના સમર્થનમાં ત્યારે એકવાર શ્રી રામ ભગવાનનું નામ તો આમ અંદરથી નીકળવું જોઈએ. એકવાર 2 હાથ ઊંચા કરીને બોલો જય શ્રી રામ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ક્ષત્રિય સમાજ સાથે બધા ક્ષત્રિય સમાજની વાત કરી પણ સાહેબ અહીંયા 18 વરણ એકો એકને બિરદાવવા જેવા છે. બીજા સમાજના જેટલા આવ્યા છે એ બધાને ક્ષત્રિયો બધા અત્યારે તાળીઓના ગરગડાટથી વધારવા સાહેબ. કારણ કે બીજો સમાજ અત્યારે ઊભો છે અને 18 વરણ આમાં જોડાણો છે એ પણ અનિરુદ્ધજીના સમર્થનમાં. સાહેબ હું નાની એવી વાત કરી દઉં કે આખા ગુજરાતની અંદર બ્લડ ડોનેશન કેમ્પમાં સૌથી વધારેમાં વધારે જો બોટલ ગઈ હોય તો રીવડા ખાતેથી ગઈ હતી સાહેબ. એનાથી મોટી વાત કઈ હોય કે માણસોને એક ટીપું લોહી જોતું હોય ને એક ટીપું લોહી તો એની માટે પણ માણસો ખગડતા હોય પણ અહીંથી સૌથી વધારે બોટલ જ્યારે આ રીબડા ગામમાંથી ગઈ હતી. અને હું તો ખાલી સરકારશ્રીને એટલી અપીલ કરીશ કે સરકારશ્રી વહેલી તકે જે એમનીથી જે ભૂલ થઈ છે એ ભૂલ એમની સુધારે એવી અમને એમની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. બાકી અહીંયા ડાલા મથા જેવા બેઠા છે કે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. ભૂખો રે પડી ખડ નો ખાઈ સિંહની જાત. પણ ભલા માણસ જે બધા બેઠા છે ને એ સાવજો જેવા. બસ એટલું જ કહીશ કે સમાજ વહેલા ને વહેલા તકે જે સરકાર છે એ સરકાર આમને જે સરકાર છે એ સરકાર વહેલી તકે આમાંથી ચુકાદામાંથી જે એમને સારો એમને ચુકાદો આપે ને જે સાધુ સંતોમાં એમણે કાર્ય કર્યા છે એ પણ બિરદાવવા જેવા છે ને વહેલી તકે. બસ એટલું જ કહીશ બધાને. જય શ્રી રામ. જય હિન્દ.